નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ખંગેલા ગામની શીતળા માતા પ્રાથમિક શાળાને ધોરણ 6 થી 8 માં અપગ્રેડ કરવાની માંગ। દાહોદ 21 જુલાઈ ખંગેલા ગામના જાગૃત યુવા સંગઠન અને ગ્રામજનોએ આજે જિલ્લા શિક્ષણ અધિકારી દાહોદને આવેદનપત્ર આપી ખંગેલા ગામની શીતળા માતા પ્રાથમિક શાળાને ધોરણ 6 થી 8 સુધી અપગ્રેડ કરવા તેમજ શાળાની ખાલી જગ્યામાં 12 ઓરડાની બહુમાળી ઇમારત મંજૂર કરવાની માંગ કરી હતી। આવેદનમાં જણાવ્યું છે કે ગામના અંદાજે 200 જેટલા બાળકોને શિક્ષણ સાથે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે। શિક્ષણ વિભાગના નિયમો અને શિક્ષણનો અધિનિયમ RTE એક્ટ મુજબ પૂરતી વિદ્યાર્થીઓ સંખ્યામાં ધરાવતી ધોરણ 1 થી 5ની શાળાને ધોરણ 6 થી 8 સુધી અપગ્રેડ કરવાની જરૂરી છે। શાળામાં ગયા વર્ષે પણ ધોરણ 5માં આશરે 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જ્યારે ચાલુ વર્ષે પણ ધોરણ 5માં 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। તેથી શાળા અપગ્રેડ કરવામાં આવે તો ગામના બાળકોને પોતાના વિસ્તારમાં જ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની સુવિધા મળી રહેશે। ગ્રામજનોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરી શાળાનું અપગ્રેડેશન અને નવી ઇમારત મંજૂર કરે તેવી તેમની માંગ છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। ખંગેલા ગામથી આવેદનપત્ર મેં તાલુકા સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી અને ત્યારે અમને તાલુકા પરથી ફોન આવવાથી અરજીનું નિવારણ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા ગયા હતા અને ત્યાંથી તાલુકા શિક્ષણ અધિકારીને પણ આવેદનપત્ર આપ્યું છે। ખંગેલા ગામમાં શીતળા માતા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં ફક્ત 2 જ ઓરડાઓ છે, ત્યારે બાળકોને ચોમાસાની ઋતુમાં બેસવાની તકલીફ પડે છે, જેથી કરીને બાળકો અભ્યાસ કરવા માટે અમુક બાળકો આવે છે અને અમુક બાળકો આવી શકતા નથી। તેથી અમે દાહોદ તાલુકા શિક્ષણ અધિકારીને બી આવેદનપત્ર આપવામાં આવ્યું છે।